નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપણે ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ ચાલુ કરી ચૂક્યા છીએ, જેનો આજે આપણે પાર્ટ 2 જોવાના છે, જેની અંદર દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર છે મિત્રો? તો ચાલો શરૂ કરીએ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ. તો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ પહેલા તો કેવું હોય તમને બધાને યાદ હશે કે ax + by + c બરાબર 0. હવે ઉકેલ કોને કહેવાય? તો કે ઉકેલ એને કહેવાય કે જે અજ્ઞાત વસ્તુ હોય એની કંઈક કિંમત. બરાબર? અજ્ઞાત વસ્તુ કઈ છે આપણને એ ખબર હોય છે. તો શું a એટલે તો કે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. તો a b c તો આપણને ખબર છે. ચલિતમાં કોણ છે? ચલિતમાં છે એટલે કે ચલ છે x અને y. તો આ x અને y ની કિંમત ગોતવી એને શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. બરાબર છે? આપણે એક સમીકરણ લઈ લઈએ સમજવા માટે કે x + y = 10. આ એક દ્વિચલ સમીકરણ છે. કેમ દ્વિચલ છે? જો તો ax + by + c = 0 નું સ્વરૂપ છે. સ્વરૂપ એવું તો નથી પણ એવું બની જાય ખરા. બરાબર છે? અને બીજી વસ્તુ x અને y બે ચલ છે. આ છે x ની એક ઘાત y ની એક ઘાત છે. આ એવું છે, માટે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. બરાબર મિત્રો? તો ચાલો આપણે આના સોલ્યુશન એટલે કે આનો ઉકેલ ગોતીએ. ઉકેલને ઇંગ્લિશમાં કહેવાય સોલ્યુશન. એટલે કે આનું સોલ્યુશન, આ ઇક્વેશનનું એટલે કે આ સમીકરણનું ઉકેલ આપણે કેવી રીતે ગોતીશું? તો કે આ સમીકરણનો ઉકેલ ગોતવા માટે તો કે પહેલા એક કામ કરું, x = 0 મૂકી દઉં. બરાબર? જો તો હવે અહીંયા x = 0 મૂકી દઉં તો y બરાબર મને કેટલા મળે? x = 0 મૂકું એટલે કે 0 + y એટલે y જશે તો y બરાબર કેટલા મળે છે મને? y બરાબર 10. તો મિત્રો આ જે મને મળ્યું ને આને શું કહેવાય? ઉકેલ કહેવાય. અને આ ઉકેલ ને ક્રમયુક્ત જોડ x y આ સ્વરૂપે દર્શાવાય. કેમ? તો બતાવું તમને. 0 અને 10 એટલે પહેલો ઘટક છે x નો, બીજો ઘટક છે y નો. જેમ આપણે યામ ભૂમિતિમાં કરતા હતા ને, પહેલો x અને બીજો y. એ યામ ભૂમિતિનો અહીંયા ઘણો બધો ઉપયોગ થવાનો છે મિત્રો. બરાબર? જોઈએ પહેલા તો કે આ શું છે? આનો ઉકેલ. હવે ઉકેલનું કામ શું? ઉકેલ એને કહેવાય કે જે આપેલા સમીકરણનું સમાધાન કરે. સમાધાન કરે તો જ ઉકેલ કહેવાય. ગણિતનો નિયમ છે. બરાબર? x બરાબર અહીંયા 0 મૂકું, y બરાબર 10 મૂકું તો જો તો 0 + 10 બરાબર 10 થાય છે. હા થાય છે. એટલે કે આ 0 અને 10 આ સમીકરણનું સમાધાન કરે છે. બરાબર મિત્રો? તો જે x અને y આવી ક્રમયુક્ત જોડ આપણે સમીકરણનું સમાધાન કરે એને શું કહેવાય? ઉકેલ. અને આ ઉકેલ ગોતવા માટે આપણે એક રીત તો છે કે આ x ને 0 કરો કાં તો y ને 0 કરો. મેં અહીંયા x ને 0 કર્યા હતા, હવે હું 0 કરીશ y ને. જો y બરાબર 0 મૂકીશ તો શું આવશે? અહીંયા y બરાબર 0 મૂકું જો તો અહીંયા y બરાબર 0 મૂકી દો તો શું થઈ જશે? x + 0 એટલે x વધશે અને x બરાબર પણ કેટલા આવશે? 10 જ મને મળશે. અને આને ક્રમયુક્ત જોડમાં કેમ લખાય? તો કે પહેલા x અને પછી y. x બરાબર 10 ત્યારે y બરાબર કેટલા મૂક્યા તો સામે 0. તો આ શું મળ્યા મને? ઉકેલ. ચલો બીજો કોણ મૂકી શકાય? હું x બરાબર 1 મૂકું તો જો તો મને સામે કયો જવાબ મળશે? x બરાબર 1 મૂકું એટલે કે અહીંયા થશે 1 + y બરાબર 10. y ને કરતા કરું તો શું થશે? 1 બરાબર ની આમ જાય, 10 માંથી 1 જાય કેટલા વધશે? y બરાબર 9. અને આને મારે ક્રમયુક્ત જોડમાં લખવું હોય તો કેમ લખાશે? તો કે x બરાબર 1 y બરાબર 9. એટલે મિત્રો એક તો આપણને ખબર પડી ગઈ આ બંનેનો સરવાળો 10 થવો જોઈએ ઇન શોર્ટ, તો જ સમીકરણનું સમાધાન થઈ જાય. બરાબર છે? તો જો 0 + 10 10 થાય છે, 10 થાય છે, 9 + 1 10 થાય છે. તો આવા કેટલા મળશે? 1 2 3 4 ફિક્સ કરું, અનંત ઉકેલ મળે. કોઈ એક સમીકરણના ઉકેલ કેટલા મળે? કે સમીકરણના ઉકેલ કેટલા હશે? અનંત ઉકેલ હશે.
અનંત ઉકેલ. બરાબર? આના બીજા ઉકેલ કયા છે? તો ફટાફટ લખી દઉં. 2 8 2 9 1. ચલો પછી બીજો ઉકેલ કયો હશે? 5 5 4 6 6 4. આવા તો કેટલા ઉકેલ મળશે? બરાબર છે? તો એ તમને શેના ઉપર આધારિત હશે? તમને આપેલા સમીકરણ ઉપર. અને ઉકેલ ગોતવાની ટેકનિક કઈ? તો કે ઉકેલ ગોતવા માટે તમારે આવી રીતના x અથવા તો y બેમાંથી એક કિંમત ધારી લેવાની. જેમ કે અહીંયા હું ધારી લઉં છું x બરાબર 0, અહીંયા ધારી લઉં છું y બરાબર 0, અને ધારી લઉં છું x બરાબર 1. આ તો મને ઈઝીલી ખબર પડી કે x y બરાબર શું થાય છે? 10. બરાબર? એટલે કે બે ઉકેલનો સરવાળો, એટલે કે આ ઉકેલમાં જે સરવાળો કરું 10 આવે એ મારો ઉકેલ તો છે જ અને છે જ. બરાબર? તો આટલા કન્સેપ્ટ પછી બીજું પણ એમ કે માત્ર ને માત્ર બે ઉકેલ ગોતો. તમને એમ કે બે ઉકેલ ગોતો તો તમારે આ જ કન્ડિશન એપ્લાય કરવાની. એકવાર x બરાબર 0 મૂકવાના તો y ની કિંમત મળે, અને બીજી વાર y બરાબર 0 મૂકવાના તો કઈ કિંમત મળે? x ની કિંમત મળે. અને બાકીના ઉકેલ ગોતવા માટે 1 2 3 4 જે તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે કિંમત મૂકી દેવાની. અને બીજું આપણને શું જાણવા મળ્યું? બીજું જાણવા મળ્યું કે એક સમીકરણમાં કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. એને એક અને માત્ર એક ઉકેલ ના હોય. બરાબર છે? એક ને એક રિપીટ પણ ના થતા હોય. અનંત ઉકેલ હોય. કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ. બરાબર? એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 માં શું આપેલું છે? તો કે સમીકરણ x 2y 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. તો આપણે કરીએ સોલ્યુશન કે સમીકરણ x 2y 6. હવે આ સમીકરણ એવું છે કે જેમાં પેલા સમીકરણ લખી લઈએ કે x 2y 6. હવે આ સમીકરણની અંદર 4 ઉકેલ ગોતવાના કીધા છે. તો બે તો મળી જશે આ રીતે. કઈ રીતે? તો કે પહેલો ઉકેલ. મિત્રો આને છે ને પછી આપણે આલેખ દોરવાનો આવશે આગળ. એટલે આપણે પહેલેથી એની પ્રેક્ટિસ પણ લઈએ. આનો ઉકેલ આપણે આમ લખીશું. તમને યાદ હોય તો આની પહેલાના ચેપ્ટરમાં આપણે આવી રીતનું એક આલેખ દોર્યા હતા. આવા ટેબલ ઉપરથી x અને y આ ત્રણ યુક્ત જોડ છે ને, અને આવી રીતે પણ લખી શકાય. અહીંયા ઉપર x નીચે y, અહીંયા x અને નીચે y, અને આપણને 4 ઉકેલ કીધા છે એટલે આ ચોથું પણ ખાનું. બરાબર? હવે પહેલા શું કરીશું? તો કે પહેલા હું મૂકીશ x બરાબર 0. એટલે કે પહેલા x બરાબર 0 મૂકું, પહેલો કેસ. પછી બીજા કેસમાં કેટલા મૂકવાના હતા? y બરાબર 0. અહીંયા બીજો કેસ લખી નાખું y બરાબર 0. અને પછી બીજી કોઈ કિંમત અહીંયા મૂકીશું. ચલો હવે અહીં સમીકરણમાં આવી જઈએ. શું કરવાનું છે મારે? કે સમીકરણમાં x બરાબર 0 મૂકી દેવાનું. તો 0 + 2y બરાબર 6. 0 + 2y એટલે રહેશે શું? 2y બરાબર 6. તો y બરાબર કેટલા થાય? y બરાબર 3. એટલે કે y બરાબર 3. આ પહેલો ઉકેલ મળી ગયો. અને ઉકેલ અહીંયા લખી નાખવાનો 0 3. અને આમ પણ લખાય 0 3. બરાબર મિત્રો? ચલો એના પછીનું બીજું. એમાં શું કરવાનું છે મારે? એમાં મારે y બરાબર 0 મૂકવાના છે. y બરાબર 0 મૂકું તો સમીકરણમાં શું થશે? x વત્તા y ની જગ્યાએ 2 ગુણ્યા 0 બરાબર 6. 0 ગુણ્યા ગમે તો લખો તો 0, અને x વત્તા 0 એટલે શું વધશે? ખાલી x. તો x બરાબર 6. x બરાબર 6 મળ્યું. આનો ઉકેલ કેમ લખાય? આનો લખાશે 6 0. સાહેબ કેમ તમારે 0 નો લખ્યો? તો કે પહેલા હંમેશા x ની કિંમત લખવાની, પછી કિંમત શેની લખવાની? y ની લખવાની. બરાબર? એટલે અહીંયા પહેલા 6 અને પછી 0. તો જો તો અહીંયા y બરાબર 0 મૂકું તો x ની કિંમત કેટલી આવતી હતી? 6. ખ્યાલ આવ્યો? ઓકે. હજી બાકીના બે ઉકેલ આપણે ગોતવાના બાકી છે. તો એના માટે શું કરીશું? કોઈ પણ કિંમત મૂકી દો. જો આમાં તમને કીધું છે કે 4 ભિન્ન ઉકેલ મળ્યો. મિત્રો પહેલા કહી દો આ ઉકેલો અલગ અલગ પણ હોઈ શકે.
હું જે તમને કરાવ્યું તો એ પણ અલગ હશે, કદાચ બુકમાં પણ અલગ હશે, કદાચ તમે બીજી કોઈ બુક વાપરતા હોય, નવનીતની ડાયજેસ્ટ છે, યોગી પ્રકાશનની છે, કુમાર પ્રકાશનની છે, તો એમાં પણ અલગ રીતે આપેલા હોય, પણ આપણો કોન્સેપ્ટ સેમ હોવો જોઈએ કે ઉકેલ કોને કહેવાય, તો કે ઉકેલ એને કહેવાય કે આ બે કિંમત તમે જો આ સમીકરણમાં મૂકો ને તો એને જવાબ જે આવતો હોય ને એ જ આવશે. બરાબર છે? મારો કહેવાનો મતલબ એ હતો કે અહીંયા હું 0 3 મૂકીશ ને તો જવાબ 6 જ આવશે, અને કદાચ જો 6 ને બરાબર ની નામ લઈ આવ તો માઈનસ તો થઈ જાય તો બરાબર કેટલા વધશે? હવે 0. કદાચ આવું થાય ને x 2y 6. આપણું ઓરિજિનલ સ્વરૂપ તો આ છે કે બરાબર 0 હોવો જોઈએ. કશું વાંધો નહીં, અહીંયા 0 3 મૂકીશ ને તો જવાબ તો 0 જ થશે. જો તો અહીંયા 0 3 ગુણ્યા 6 6 માં 6 ને 0 જ છે. ટૂંકમાં આ ઉકેલ એ આ સમીકરણનું સમાધાન કરે જો. આપણો કોન્સેપ્ટ આટલો છે સમજવા. બરાબર છે? કદાચ બુકમાં બીજી રીતે આપેલું હોય, બીજી કોઈ બુકમાં બીજી રીતે આપેલું હોય, પણ આટલું તો ફિક્સ હશે. જો ઉકેલ કીધો હોય તો એ સમીકરણનું સમાધાન કરજો. બરાબર? ચલો એના પછીની કિંમત મૂકી દઈએ. નંબર 3 કઈ કિંમત મૂકશું? તો કે x બરાબર આપણે મૂકીએ, x બરાબર કેટલા મૂકીશું? 2 મૂકી દઈએ તો શું થાય? જુઓ તો x બરાબર 2 મૂકીએ, કોઈ પણ કિંમતમાં મૂકી શકો છો. એટલે અહીંયા x બરાબર હું 2 મૂકું. ચલો સમીકરણમાં આવી જઈએ તો કે x બરાબર 2, એટલે કે x બરાબર 2 વત્તા 2 ગુણ્યા y બરાબર 6. આ 2 ને બરાબર અહીંયા આપણે જાવ તો શું થશે? તો કે 2y 6 - 4 અરે 6 - 2 બરાબર શું થશે? 4. એટલે કે 2y બરાબર 4. તો y બરાબર કેટલા મળ્યા મને? y બરાબર મળે છે 2. એટલે કે જો x બરાબર 2 મૂકું તો y બરાબર કેટલા મળે? 2. અને આ ઉકેલ કેમ લખાશે? ઉકેલ નામ લખાય 2 અને 2. x બરાબર 2 y બરાબર 2 મૂકી દો તો x બરાબર 2 y બરાબર 2 અને કેટલો છે? 2 દુને 4 4 + 2 જવાબ જો 6 થઈ જાય છે. આ થઈ જાય છે. તો એના પછી ત્રીજો ઉકેલ ગોતવો છે આપણે. તો ત્રીજો ઉકેલ ગોતવા માટે શું કરું છું? તો કે x બરાબર આપણે મૂકી દઈએ. બોલો કેટલા મૂકીશું? x બરાબર 1 મૂકી દઈએ. ચલો નંબર 4 x બરાબર કેટલા મૂકીએ છીએ આપણે? હવે 1. અહીંયા x બરાબર 1 મૂકું તો જો જવાબ શું આવશે? તો કે અહીંયા x બરાબર 1 મૂકીએ તો સોલ્વ કરીએ. x બરાબર 1 વત્તા 2y બરાબર 6, એટલે 2y બરાબર 6 અહીંયા છે, એક આમ જાય એટલે કે 6 - 1 જવાબ શું આવ્યો? 5. માટે 2y બરાબર 5. તો y બરાબર કેટલા થયા? 5/2. શું આવશે? 5/2. તો આ પણ જવાબ સાચો જ છે. બરાબર છે? આવા ભિન્ન 4 ઉકેલો મળે. 1 2 3 અને 4. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ટાઈપના એક્ઝામ્પલ આજે આપણે ગણવાના છે. ઓકે મિત્રો, તો આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 4. ઉદાહરણ 4 શું કહે છે કે નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 2 ઉકેલો શોધો. પહેલા આપણે 4 ઉકેલો શોધ્યા હતા, હવે માત્ર ને માત્ર 2 ઉકેલ શોધવાના છે. 2 ઉકેલ શોધવાના એટલે મેં તમને કીધું તે પ્રમાણે x બરાબર 0 અને y બરાબર 0 મૂકી દો અને જે કિંમત મળે એ આપણો ઉકેલ. તો ચલો શરૂ કરીએ. સૌપ્રથમ તો ઉદાહરણ નંબર 4 અને એમાં આપણો પહેલું સમીકરણ તમને આપેલું છે કે 4x + 3y બરાબર 12. હવે પહેલા x બરાબર 0 મૂકું તો શું જવાબ મળે છે? તો જુઓ તો પહેલું ઉકેલ ગોતવા માટે નંબર 1 અને આપણે ઉકેલ માટે બોક્સ કરી દેવાનું એ આવી રીતે કે જેની અંદર પહેલા x અને y, અને મને ખબર જ છે મારે પહેલા x બરાબર 0 મૂકવાનું છે, પછી y બરાબર 0 મૂકવાના છે. જુઓ તો શું થશે હવે? તો કે પહેલા x બરાબર 0 મૂકી દો. એટલે કે જો x બરાબર 0 મૂકું તો શું થશે? તો કે આ સમીકરણમાં 4 × 0
વત્તા 3 ગુણ્યા y બરાબર 12 4 ગુણ્યા 0 એટલે 0 એટલે કે 0 વત્તા 3y બરાબર 12 જવાબ શું આવશે આનો તો કે માત્ર ને માત્ર 3y બરાબર 12 કારણ કે 3y નો ગુણાકાર 3y વત્તા 0 કરું તો કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે માત્ર ને માત્ર સંખ્યા જ રહેશે એટલે કે 3y હવે y ને કરતા કરું તો 3 નીચે આવે એટલે જવાબ શું આવશે 4 બરાબર તો y બરાબર કેટલા મળે છે મને 4 એટલે કે x બરાબર 0 મૂકો ત્યારે y બરાબર કેવા મળે 4 આ રીતનો ઉકેલ મળે બરાબર હવે બીજો કેસમાં કેટલા મૂક્યા તમે તો કે y બરાબર 0 હવે y બરાબર 0 મૂકું તો સમીકરણમાં શું થાય તો કે 4x 3 ગુણ્યા 0 બરાબર 12 3 ગુણ્યા 0 એટલે 0 થવાનું એટલે કે 4x 0 બરાબર 12 અને આના બરાબર શું થશે 4x બરાબર 12 તો x બરાબર કેટલા મળવાના 4 નીચે આવે 4 કરીને 12 x બરાબર કેટલા મળ્યા મને 3 તો ઉકેલ શું થયો ઉકેલ થયો 3 અને 0 x બરાબર કેટલા મળે છે 3 તો મિત્રો બે ઉકેલ આપણને મળી ગયા ઉકેલ કયા છે એક છે 0 3 અને બીજો છે 3 0 સોરી એક છે 0 4 અને બીજું છે 3 0 તો 0 4 3 0 આ ઉકેલ બરાબર અને ઉકેલને આપણે આ રીતે બોક્સમાં જ લખવાની પ્રેક્ટિસ અત્યારથી જ પાડી દીધી બરાબર ચલો એના પછી છે નંબર 2 શું છે કે નંબર 2 માં એવું આપેલું છે કે સોલ્યુશન નંબર 2 કે 2x 5y બરાબર 0 એનો આપણે ટેબલ બનાવી દઈએ આવી રીતનું અહીંયા x અહીંયા y નક્કી છે મારે x બરાબર 0 અને પછી y બરાબર 0 બરાબર ચલો સોલ્વ કરીએ તો સૌપ્રથમ તો હું મૂકી દઈશ x બરાબર 0 x બરાબર જ્યારે 0 મૂકવામાં આવશે ત્યારે શું થશે તો કે આ સમીકરણમાં 2x ની જગ્યાએ થઈ જશે 0 વત્તા 5y બરાબર 0 એટલે કે 0 વત્તા 5y બરાબર 0 એટલે કે 5y બરાબર 0 આ તો y બરાબર પણ 0 જ મળ્યા મને કેમ તો કે 5 નીચે આવે 0 ભાગ્યા 5 જવાબ તો 0 થવાના તો 0 અહીંયા મૂકું કે અહીંયા મૂકું એ 0 અહીંયા તો આનું બિંદુ શું થશે 0 અને 0 એટલે x બરાબર 0 તો y બરાબર પણ કેવા મળે છે 0 હવે પાછું અહીંયા 0 મૂકું તો આ જ કિંમત બંને સેમ જ મળી છે તો અહીંયા 0 જ મળશે જો મિત્રો એ વસ્તુ તો ફિક્સ જ છે કે જો હું આ સમીકરણમાં એટલે કે અહીંયા મને y બરાબર કેટલા મળે છે 4 તો જો હું ફરી પાછું અહીંયા જો y બરાબર 4 મૂકીશ ને તો અહીંયા મને કેટલા મળશે 0 જ મળશે બરાબર તો જ ઉકેલ કહેવાય સમાધાન થશે બાકી સમાધાન થશે નહીં એટલે અહીંયા પણ મને 0 મળશે તો બીજા કેસમાં હું અહીંયા 0 નહીં મૂકી શકું તો શું મૂકીશ કોઈ પણ કિંમત મૂકી દેવાની ચાલે શું છે કે આ સમીકરણ કોઈ પણ સમીકરણને કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ તો મળે તો કે x બરાબર 0 y બરાબર 0 મૂકી દો બે ઉકેલ મળી ગયા પણ એ બે ઉકેલમાંથી આપણને આન્સર પૂરેપૂરો હજી મળતો નથી તો શું કરવાનું કોઈ પણ કિંમત મૂકી દો 1 -1 2 -2 3 -1 અને ગમે એના બરાબર મૂકી દો x બરાબર પણ મૂકી શકાય y બરાબર પણ મૂકી શકાય ચલો આપણે કોના બરાબર મૂકીશું આપણે મૂકીશું y બરાબર 1 મૂકીશું જોઈએ શું થાય y બરાબર 1 મૂકું અહીંયા એટલે કે y બરાબર 1 ત્યારે સમીકરણમાં મૂકવામાં આવશે એટલે કે 2x 5y બરાબર 1 મૂકી દીધા બરાબર 0 5 એકા 5 એટલે કે 2x 5 બરાબર કેટલા થઈ જાય 0 એટલે કે 2x બરાબર 5 બરાબર ની અંદર જવા જાય માઈનસ અને x ના કરતા કરું એટલે 2 નીચે આવી જાય -5/2 આ જવાબ -5/2 અને આનું બિંદુ થશે -5/2 અને 1 તમે કોઈ પણ કિંમત મૂકી શકો બરાબર છે ચલો એના પછી છે નંબર 3 માં શું આપેલું છે ચલો એના પછીનો એક્ઝામ્પલ નંબર 3 નું સમીકરણ શું છે સમીકરણ છે 3y 4 બરાબર 0 બરાબર છે તો પહેલા તો આને આમ ઓરિજિનલ સ્વરૂપમાં લખી દઈએ
શું કારણ કે આમાં x વાળું પદ છે જ નહીં, x વાળું પદ નથી તો શું કરવાનું તો કે 0 ગુણ્યા x વત્તા 3y વત્તા 4 બરાબર 0. હવે મિત્રો આ હકીકતમાં જોવા જાવ તો આ છે એક જ ચલમાં y, અને જ્યારે એક ચલમાં હોય ત્યારે પહેલા તો y ની કિંમત ગોતી લેવાની. y ની કિંમત મને કેટલી મળશે અહીંયા તો જો એક ચલનું માનતો તો એટલે કે 3y વત્તા 4 બરાબર 0 માનતો તો y બરાબર કેટલા મળશે -4/3 બરાબર. તો મિત્રો x બરાબર કોઈ પણ કિંમત મૂકું હું અહીંયા જોવો તો x બરાબર 1 મૂકું, 1 ગુણ્યા 0 0 થઈ જવાનું, આનું આ મળશે એટલે y ની તો આ જવાનું. x બરાબર 1 મૂકું તો જવાબ શું આવશે આનું આ. એટલે યાદ રાખવાનું કે એક જ ચલમાં આપેલું હોય તો એની કિંમત પહેલા ગોતી લેવાની અને પછી અહીંયા નીચે આપણે જે ટેબલ બનાવીએ છીએ તે ટાઈપનું ટેબલ બનાવી નાખવાનું x અને y. અને કોઈ પણ કેસમાં y ની કિંમત કેટલી રહેશે -4/3 -4/3 પછી ભલે x બરાબર ગમે સંખ્યા મૂકીએ, x બરાબર 0 મૂકો, x બરાબર 1 મૂકો, x બરાબર 5 6 7 8 નો કોઈ પણ સંખ્યા મૂકો પણ આ તો જવાબ ફિક્સ જ રહેવાનો છે -4/3. તો મિત્રો આ તો આપણું એક્ઝામ્પલ અને ઉદાહરણ નંબર 4 આવી ગયું. ચલો એના પછીનો છે સ્વાધ્યાય 4.2 અને સ્વાધ્યાય 4.2 માં પહેલો એક્ઝામ્પલ શું કહે છે કે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે. વાંચી લો કે y બરાબર 3x વત્તા 5 ને અનન્ય ઉકેલ મળ્યો. અનન્ય ઉકેલ મળ્યો એટલે માત્ર ને માત્ર એક જ ઉકેલ છે, બીજો કોઈ ઉકેલ નથી. બીજો માત્ર બે ઉકેલ હોય અને ત્રીજું અનંત ઉકેલ હોય. તો મિત્રો આપણને તો ખબર જ છે કે આ કયું સમીકરણ છે દ્વિચલ સમીકરણ. તો દ્વિચલ સમીકરણના ઉકેલ કેવા હોય અનંત. પણ કારણ કેવાનું છે, કારણ શું કહેશો ચાલો જોઈએ હવે આપણે. તો કે y બરાબર 3x વત્તા 5 એ તો ખબર જ છે કે જે કેવું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના ઉકેલ કેવા હોય, એના ઉકેલ કેવા છે ઉકેલ અનંત મળે. અનંત ઉકેલ મળે ઉકેલ એક બે ગોતી બતાવો 5 6 7 8 ઉકેલ તો મળવા જોઈએ તો ગોતી લઈએ ફટાફટ. એમાં કેટલી વાર હતી એટલે આપણે x બરાબર પેલા 0 મૂકી દઈએ. તો કે x બરાબર 0 મૂકું તો મને y બરાબર કેટલા મળશે તો કે જો તો y બરાબર 3 ગુણ્યા 0 વત્તા 5 તો y બરાબર કેટલા મળ્યા મને 5 એટલે કે આ ઉકેલ કયો થઈ ગયો 0 5. ચલો પછી હવે x બરાબર 1 મૂકો તો કેટલા મળે x બરાબર 1 મૂકો તો y બરાબર 3 ગુણ્યા 1 વત્તા 5 એટલે કે 5 3 × 3 3 ને 5 5 તો આ ઉકેલ કયો થઈ ગયો 1 8. બે ઉકેલ તો મળી ગયા મિત્રો. આની પહેલા આપણે 4 ઉકેલ ગોત્યા હતા તો બાકીના બે ઉકેલ પણ તમને ગોતતા આવડે. એના પછીના હવે શું કરશો તો કે હવે x બરાબર 2 મૂકો, x બરાબર 3 મૂકો, x બરાબર 4 મૂકો, x બરાબર 5 મૂકો, એમ કિંમત મૂકતા જ જઈએ. એટલે કે નીચે એવું સ્ટેટમેન્ટ લખી રાખવાનું આપણે જવાબમાં. એની પહેલા આપણે 4 5 કિંમતો હજી ગોતવી પડશે પણ એ કિંમતો હું તમને રેન્ડમલી લખાવી દઉં છું અત્યારે. કેવી રીતે તો કે હવે તમને આઈડિયા આવી ગયો છે થોડો ઘણો કે જો 0 મૂકું તો પહેલા થાય 5, 1 મૂકું તો 8, હજી આગળ મૂકીએ તો કે જો તો x બરાબર 2 મૂકું તો શું મળશે x બરાબર 2 મૂકું એટલે y બરાબર 3 ગુણ્યા 2 વત્તા 5 3 ગુણ્યા 6 6 વત્તા 5 કેવા મળે 11. 2 મૂકું તો કેટલા થાય 11 બરાબર છે. એનો મીનિંગ કે અહીંયા જે સંખ્યા આવે છે અહીંયા જે સંખ્યા હોય એના 3 ગુણ્યા કરીને 5 ઉમેરવાના અહીં છે જો તો 3 ગુણ્યા કરીને 5 ઉમેરવાના. બીજી કિંમત મૂકીએ x બરાબર 3 મૂકીએ તો જો શું થાય x બરાબર 3 મૂકીએ આપ સમજીએ 3 તરી 9 9 ને 5 9 કે 10 11 12 13 ને 14 જો જવાબ 14 આવશે આમાં y બરાબર
3 ગુણ્યા 3 વત્તા 5 3 કરી 9 વત્તા 5 14 ઉકેલ શું છે 3 અને 14 હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો કે આવી રીતે x બરાબર અનંત કિંમતો મૂકીએ તો y ની કેટલી કિંમતો મળે અનંત કિંમતો મળે એટલે કે x ની અનંત કિંમતો માટે y ની અનંત કિંમતો મળે છે બરાબર તો આપણો જવાબ થાય જવાબ શું આવશે તો કે આમાં અનંતનો ઉકેલ નહીં મળે માત્ર બે ઉકેલ પણ નહીં મળે પણ કેવા મળશે અનંત ઉકેલ મળશે ઓપ્શન 3 સાચો છે આપણે અહીંયા ચાર ઉકેલ ગોતી લીધા પણ x ની હું જેટલી કિંમત મૂકતો જઈશ એટલી y ની કિંમતો મળશે બરાબર છે એનો કોઈ અંત આવશે નહીં ચલો એના પછી એક્ઝામ્પલ નંબર 2 એ શું કહે છે તો કે નીચે આપેલા સમીકરણના ચાર ઉકેલો મેળવો મિત્રો આ તો એક્ઝામ્પલ આપણે હમણાં કર્યું તો ઉદાહરણ 3 એના જેવું જ છે બરાબર છે તો આપણે સોલ્વ કરી લઈએ ચલો ચાર ઉકેલ લીધા છે ગોતવાના કે 2x y બરાબર 7 2x y બરાબર 7 x અને y તો પેલા x બરાબર 0 y બરાબર 0 ચલો જોઈએ ફટાફટ તો શું થશે x બરાબર 0 મૂકવામાં આવે તો શું થશે 2 ગુણ્યા 0 વત્તા y બરાબર 7 એટલે કે y બરાબર કેટલા મળ્યા મને 7 y બરાબર 7 મળે હવે જો y બરાબર 0 મૂકવામાં આવે તો શું થાય y બરાબર 0 મૂકવામાં આવે એટલે કે 2x 0 બરાબર 7 એટલે કે 2x બરાબર કેટલા મળ્યા 7 તો x બરાબર કેટલા મળે તો કે 7 ના છેદમાં 2 જવાબ શું આવશે 7 ના છેદમાં 2 ચલો એના પછી બીજી કોઈ પણ બે કિંમત મૂકી દો તો કે x બરાબર મૂકી દે આપણે 1 એટલે કે x બરાબર અહીં મૂકવામાં આવશે હવે 1 અને બીજી વાર y બરાબર 1 મૂકીએ તો શું મળે છે તો કે x બરાબર જો 1 મૂકવામાં આવે તો આ સમીકરણમાં અહીંયા જોઈ જાઓ 2 ગુણ્યા 1 વત્તા y બરાબર 7 2 એકા 2 2 વત્તા y બરાબર 7 2 ના બરાબર નિયમ લઈ જાઓ માઈનસ થઈ જાય 7 માંથી 2 જાય કેટલા વધે 5 1 મૂકો જવાબ શું આવે છે 5 અને આનો ઉકેલ તો લખી નાખીએ આવી રીતે તો કે 1 અને 5 મિત્રો આપણે આનો ઉકેલ લખવાના રહી ગયા 0 અને 7 7 ના છેદમાં 2 અને 0 બરાબર અને હવે મૂકું છું હું y બરાબર 1 જો y બરાબર 1 મૂકું તો શું થશે તો કે y બરાબર 1 મૂકું એટલે કે અહીંયા થશે 2x 1 બરાબર 7 એટલે કે 2x બરાબર વધી જવાના 6 કેમ 6 કારણ કે +1 બરાબર ની અંદર કેવા થઈ જશે માઈનસ અને x બરાબર પછી કેટલા મળશે મને 3 એટલે આનો ઉકેલ શું થવાનો આનો ઉકેલ થવાનો 3 1 અને ઉપર જવાબ કેટલો આવશે 3 તો મિત્રો આ ચાર ઉકેલ થયા બરાબર ચલો એના પછીના બીજા બે એક્ઝામ્પલ તો કે એના પછી પાય આપેલું છે તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી ભલે ને કોઈ પણ કિંમત આપેલી હોય પાઈ x વત્તા y બરાબર 0 બિલકુલ મૂંઝાયા વગર આપણે ટેબલ બનાવી લઈએ x y x બરાબર 0 મૂકી દો પહેલા હવે x બરાબર 0 મૂકું તો મને શું મળશે જોજો અહીંયા x બરાબર 0 હવે x બરાબર 0 મૂકું એટલે કે અહીંયા 0 મૂકું પાઈ ગુણ્યા 0 વત્તા y બરાબર 0 તો y બરાબર પણ કેટલા મળશે 0 જ મળશે બરાબર ચલો એના પછી આગળ વધો તો કે આ તો કિંમત મૂકી ગઈ 0 તો બીજી કઈ કિંમત મૂકવી પડશે બીજી કિંમત મૂકીએ આપણે બીજી કઈ કિંમત મૂકીશું આપણે કોઈ પણ કિંમત મૂકી દેવાય એવું જરૂરી નહીં કે આ કિંમત જ મૂકવી x બરાબર 1 મૂકી દઈએ 2 મૂકી દઈએ 3 મૂકી દઈએ જો શું થાય છે
x બરાબર 1 મૂકીએ કે x બરાબર જો 1 મૂકવામાં આવે તો શું થાય અહીંયા પાઈ ગુણ્યા 1 વત્તા y બરાબર 0 આનો જવાબ થાય પાઈ વત્તા y બરાબર 0 y ને કરતા કરો તો પાઈ ઓલી બાજુ વધી જાય માઈનસ જવાબ શું મળ્યો મને અહીંયા માઈનસ પાઈ ચલો x બરાબર જો 2 મૂકું તો શું થશે x બરાબર 2 મૂકું એટલે કે પાઈ ગુણ્યા 2 વત્તા y બરાબર 0 એટલે કે 2 પાઈ વત્તા y બરાબર 0 y ને કરતા કરું તો 2 પાઈ ક્યાં જાય બરાબર ની ઓલી બાજુ -2 પાઈ 3 x બરાબર 3 મૂકું તો જવાબ શું આવશે જો મિત્રો કે x બરાબર જો 3 મૂકવામાં આવે તો શું થશે તો કે x = 3 એટલે કે પાઈ ગુણ્યા 3 વત્તા y બરાબર 0 3 પાઈ વત્તા y બરાબર 0 તો y = -3 પાઈ y ની કિંમત કઈ મળી -3 પાઈ બરાબર મિત્રો અને એક એક્ઝામ્પલ આપણે તમને હોમવર્કમાં આપીએ છીએ આ બધા એક્ઝામ્પલ મેં ગણ્યા એક એક્ઝામ્પલ તો જાતે ગણો બરાબર છે અને પ્રેક્ટિસ કરો જો ના આવડે કશો વાંધો નહીં ડિફિકલ્ટીમાં મને આપી દો હું સોલ્વ કરાવીશ હા એક કહી દો કે આનો એક ઉકેલ આપે છે 0 0 મિત્રો એટલું તો તમે નોટિસ કર્યું હશે કે જ્યારે અચળ પદ તમને આપ્યો નહીં હોય ને એટલે કે આ એક્ઝામ્પલ જુઓ આ એક્ઝામ્પલમાં નહીં આવે જ્યારે અચળ પદ તમને ન આપ્યું હોય ને એનો એક ઉકેલ 0 0 હોય છે જ બરાબર પણ જો અચળ પદ આપ્યું હશે ને તો 0 0 ઉકેલ હોતું નથી આવું તમારે કન્ટિન્યુઅસ એક્ઝામ્પલ ગણવા હોય ને તો તમને નોટિસ થાય બરાબર એટલા માટે હું તમને એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું અને એનો એક પણ ઉકેલ આપી દઉં કે 0 0 હવે તમારે બાકીના 3 ઉકેલ ગોતવાના કઈ વાંધો નહીં x બરાબર 1 મૂકી દો x બરાબર 2 મૂકો x બરાબર 3 મૂકો અથવા તો y બરાબર 1 મૂકો y બરાબર 2 મૂકો y બરાબર 3 મૂકો જેના બરાબર મૂકવાના બરાબર ચાલે જવાબ આવી જશે બરાબર છે પણ યાદ રાખવાનું એને આવી રીતે x y માં લખવાનું છે અને આવી પેર લખવાનું ભૂલવાનું નહીં યાદ રાખવાનું y પછી પહેલા x બરાબર આટલું જ ઇમ્પોર્ટન્ટ છે બીજું નવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી તો મિત્રો આ હતા આપણા એક્ઝામ્પલ હજી પણ એક્ઝામ્પલ બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું અત્યાર સુધી માત્ર આટલું જ છે થેન્ક યુ